स्टैच्यू ऑफ यूनिटी के पास सरदार सरोवर के कुछ पीड़ित हैं जिनके लारी गल्ले ठेले और मकान मौजूद है। उन पर आज बुलडोजर चलाया गया है, जिसके बाद आम आदमी पार्टी के विधायक चैतर वसावा का गुस्सा फूट निकला है। दरअसल इस मामले में लोगों को इकट्ठा कर उनकी ओर से ये कहा गया है कि सरकार की दादागिरी के सामने नर्मदा के लोगों को उनकी ओर से न्याय जरूर दिलवाया जाएगा। तो वहीं लोगों को संबोधित करते हुए आपके विधायक चैतर वसावा ने ये भी कहा है कि गोली खाने के लिए तैयार रहना, लेकिन इस बार पीछे नहीं हटेंगे। इसके अलावा नर्मदा डैम और स्टैच्यू ऑफ यूनिटी को बंद करने का ऐलान भी उनकी ओर से किया गया है और साथ ही 15 दिनों का अल्टीमेटम भी दिया गया है। गुरुवार को 4 राज्यों के लोग इकट्ठा होकर आवेदन पत्र देंगे, ऐसा भी विधायक चैतर वसावा ने कहा है। साथ ही उनकी ओर से ये सवाल भी उठाया गया है कि देश के विकास के लिए जमीन देकर क्या उन्होंने गुनाह किया है। अगर उन्हें इस मामले में न्याय नहीं मिला तो फिर 31 अक्टूबर को प्रधानमंत्री का जो कार्यक्रम है उसे भी रोका जाएगा। ऐसी धमकी भी चैतर वसावा की ओर से दी जा रही है। कोई घबराવાનું નથી, કોઈ ડરવાનું બી નથી। બરાબર, આ પોલીસ વાળા બાંધમાં તે દિવસે લઈને બધું કર્યું છે। બરાબર, એ પોલીસ વાળાને બી કહીએ છે, જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છે, સંવિધાનમાં માનીએ છે અને સંવાદમાં માનીએ છે। જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાક્ટો બંટ્રાકો કોઈ નજરે નહીં પડે। એ પોલીસ વાળાને બી કહી દઈએ છે। તમે આજે દંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી ભોળી મારવાની હોય તો બી આવી જજો, અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે। હા, અમારી મા બેટીઓને તમે આતડી દુખાવી છે, અમારી મા બેટીઓને તમે આતરડી રડાવી છે, અમે કોઈને છોડીશું નહીં। એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું। અને જો અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે, બરાબર છે, મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું। જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ। આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે, બરાબર, આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા, એ પાણી આખા ગુજરાતમાં જાય છે। આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી। એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું। નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા, આ રોડોના નામે ખાલી કરાવ્યા, નેરોના નામે ખાલી કરાવ્યા, આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા, પિયર ડેમના નામે ખાલી કરાવ્યા। એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો। હમણાં ઝૂંપડા તોડી નાખ્યા, કેમ ભાઈ? એટલે ઉદ્યોગપતિઓને જમીનો આપવાની છે તમારે, હે? હોટલો વાળાને જમીન આપવાની છે, રિસોર્ટો વાળાને જમીન આપવાની છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।